અને ભગવાન શિવ ખુદ દરેક બોડીને કાનમાં તારક મંત્ર કહે છે અને એના જ કારણે લોકો અહીંયા મરવા માટે પણ આવે છે. અગ્નિદાહ આપવાથી એમનો મોક્ષ મળે છે, આત્માને શાંતિ મળે છે. હેલો ફ્રેન્ડ્સ, હાય. તો અમે આજે આવી ગયા છીએ કાશી જાત્રા કરવા. જાત્રા કરવા. જાત્રા નહીં, અમે તો ફરવા આવ્યા છીએ. ઉંમર નથી અત્યારે જાત્રા કરવાની. યસ, તો અત્યારે હાલ અમે અહીંયા છીએ નમો ઘાટ ઉપર. અહીંયા ટોટલ 84 ઘાટ છે અને આ 85મો ઘાટ જે હમણાં રિસેન્ટલી ડેવલપ કર્યો છે નરેન્દ્ર મોદી સાહેબે, એનું નામ આપ્યું છે નમો ઘાટ. તો એના થોડા વિડીયો જોઈ લો. અને આજનો પ્લાનિંગ છે કે અમે અહીંયા ગંગા નદીમાં જઈશું. અંદર જઈને અહીંયા જે સૌથી મસ્તમાં મસ્ત આરતી થાય છે ઘાટ ઉપર, એ બોટમાં બેસીને અમે નિહાળવાના છીએ. તો તમને બી એ થોડું બતાવીશું કઈ રીતે શું હોય છે અને કઈ રીતે આરતી અહીંયા થતી હોય છે અને કેવો એનો વ્યૂ હોય છે. ત્યાં સુધી તમે અહીંયા નમો ઘાટ જોઈ લો. जय जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा. नमो नमो शंकर, भोलेनाथ शंकर, जय प्रियो राम शंभो, जय शिवाय नमो नमो शंकर. હેલો ગાઈસ, ફાઇનલી હવે આપણે આરતી માટે લઈ લીધી છે. હવે આપણે અહીં બોટમાં જઈશું અને ત્યાં જઈને કાશી વિશ્વનાથની એમની આરતી કરીશું, ગંગા મૈયાની, અને ત્યાં પૂજા તમને પણ કરીશું. દર્શનનો લાભો આપીશું. ચલો. भोलेनाथ शंकर, रुद्रदेव जय महेश्वरा, सृष्टि के कर्म से भी पहले तेरा वास था, બોલો ગંગા મૈયાની. रहेगी तेरी आस्था, क्या समय क्या करे, दोनों में तेरी महानता महानता महानता, सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह, मुझे भरम था जो है मेरा था कभी नहीं. કાશીમાં જ્યારે તમે નાવડામાં બેસશો ત્યારે તમને એક જ લાઇનમાં 85 ઘાટ જોવા મળી જશે. એમાંથી એક ઘાટ એટલે કે નમો ઘાટ તો તમે જોયો જ છે. બીજા પણ એવા ફેમસ અહીંયા ઘાટ છે, જેમ કે મણિકર્ણિકા ઘાટ, લલિતા ઘાટ, કેદાર ઘાટ, તુલસી ઘાટ, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ શંકર ભગવાનનું મંદિર તમે જોઈ રહ્યા છો કે જે ત્રાસુ છે. માન્યતા પ્રમાણે કહેવાય છે કે એનું જે શિવલિંગ છે એ ખાલી 2 મહિના જ પાણીની બહાર રહે છે, બાકી એ પાણીની અંદર ડૂબેલું રહે છે. સ્ક્રીન પર તમે મણિકર્ણિકા ઘાટ જોઈ રહ્યા છો, જેમાં ભગવાન શિવના કાનના કુંડળમાંથી મણી પડી જતા આ ઘાટનું નામ મણિકર્ણિકા ઘાટ પાડ્યું હતું. આ ઘાટ ઉપર અગ્નિ સંસ્કાર કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને ભગવાન શિવ ખુદ દરેક બોડીને કાનમાં તારક મંત્ર કહે છે. જે અને અહીંની માન્યતા એવી છે કે અહીં કાશીમાં જે લોકોનું મૃત્યુ થાય છે તેમને મોક્ષ મળે છે અને એના જ કારણે લોકો અહીંયા મરવા માટે પણ આવે છે. અને જે લોકો અહીંયા માત્ર મૃત્યુ માટે આવે છે તેમને ભાડા વગર મકાન આપવામાં આવે છે અને તેમના અહીંયા અગ્નિદાહ આપવાથી એમનો મોક્ષ મળે છે, આત્માને શાંતિ મળે છે. તો બોલો હર હર મહાદેવ. હવે આપણે શીતલા ઘાટ ઉપર મહાઆરતી કરીશું. जटाधरी
गगनचर प्रवाह पावितस्तरे गलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकां ढमढमढमन्निनादमड्डमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिम्पगच्छन्ति वल्लरी विराजमानमोहनज्वलल्ललाटकट्टव्यापके किशोरचन्द्रशेखरे रतिक्षुमिच्छरम् ॐ नमः शिवाय। તો અહીંયા તમે જોઈ શકો છો કે નમો ઘાટ જે આવેલો છે એ રાતના ટાઈમે કેવો દેખાય છે. તો ફાઇનલી અમે અંદર જઈને આરતી કરીને પાછા આવી ગયા છીએ અને અહીંયાની ઠંડી પણ ખાસી એવી છે અને નદીની અંદર હતા ત્યારે તો પાણીના લીધે બહુ જ પવનના લીધે બી જેકેટ પહેરી દેવું પડ્યું અમારે. પાછા અમે અહીંયા નમો ઘાટ ઉપર આવી ગયા છે. આપણે જે ઘાટ ઉપર આરતી કરી હતી એનું નામ હતું શીતલા ઘાટ. નમો ઘાટથી આપણને શીતલા ઘાટ રહી જશે અને રસ્તામાં બીજા બી બહુ બધા ઘાટ આવશે જે તમે ઓલરેડી વિડીયોમાં જોઈ લીધા છે. અને પાછળ જે દેખાય છે બ્રિજ છે વારાણસીનો સૌથી મસ્ત અને ડબલ ડેકર બ્રિજ છે રહ્યો પાછું. ટ્રેન જઈ શકે છે અને ઉપરથી વ્હીકલ યસ. ફોર વ્હીલર. તો આજનું વારાણસી કાશીની અંદર બહુ જ મજા કરી અમે. એકદમ ભક્તિમય વાતાવરણ હતું. જેને ગમે છે એ ચોક્કસથી આવો અને મજા કરો. બીજી ઇન્ફોર્મેશન પછી ઠંડી હોય છે. બાય. અમારી દેવાની આવી.